आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का
ફરી એકવાર ઈશ્વરનો આભાર માનીએ આજની આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીના માટે કે પ્રભુ આપણને આ તક આપી રહ્યા છે કે જે આપણે સાથે મળીને પ્રભુના વચનોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવા માંગીએ છીએ. ગઈકાલે આપણે જોયું હતું તે પ્રમાણે કે નેહેમ્યા જે નિસ્વાર્થ સેવા કરે છે એમાં 4 જુદા જુદા વલણો જે તે અપનાવે છે તેને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. એ ચોક્કસ રીતે 12 વર્ષનો સુબા તરીકેનો એનો જે પગાર છે તે આપી દેશે, વોલેન્ટરીલી આપી દેશે. પ્રેઝ ગોડ. સો ગિવિંગ કલ્ચરની વાત આપણે ગઈકાલે કરી હતી. ત્યારબાદ ઈશ્વરનો ડર રાખવાની વાતનો ઉલ્લેખ આપણે ગઈકાલે કર્યો હતો અને ત્યાર પછી આપણે એવું પણ જોયું કે કામમાં વ્યસ્ત રહેવાનું વલણ તે અપનાવે છે અને પરણાગત કરવાનું વલણ પણ તે અપનાવે છે. અને એમ બાંધકામની એ હકારાત્મક શૈલીની સેવાની અંદર પોતાની જાતને 100% ઇન્વોલ્વ કરીને તે આગળ ને આગળ વધતો જાય છે. સી, ઇન્વોલ્વિંગ યોરસેલ્ફ in any constructive work is a mandatory requirement. એમાં ફક્ત બોલવાથી કે લખવાથી ના થાય. You have to involve yourself. અને નેહેમ્યા એના જીવનમાં આ અગત્યનો રોલ એ રીતે અદા કરે છે અને એનું જે સેક્રિફિશિયલ જે આખી જે લીડરશિપ હતી એ પણ નોંધનીય છે. એ પણ આપણે ગઈકાલે જોઈ ગયા. આજે એનાથી સહેજ આગળ વધવા માંગીએ છીએ અને 6થા અધ્યાય તરફ આપણે આગળ વધીએ અને એમાં વધીએ તે પહેલાં આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નેહેમ્યાના પુસ્તકમાંથી અમે સાથે મળીને શીખી રહ્યા છીએ ત્યારે બોલનાર અને સાંભળનાર પાત્રને તમારી કૃપા આપજો, તમારી આશીષ આપજો, તમારું જ્ઞાન ને ડાપણ પૂરું પાડજો અને અમે બધા સાથે મળીને તમે જે ઈચ્છા રાખો છો શિક્ષણ આપવાની એ અમે પ્રાપ્ય કરીએ, અમારા જીવનમાં લાગુ કરીએ અને તમારા મહિમાને અર્થે એ અમે વપરાશમાં લઈ શકીએ એવી આશીષ પણ તમે અમને આપજો. આ સંગતનું સુકાન તમે પોતે સંભાળો. ઈસુ પ્રભુ નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. બાંધકામની જે સેવા પ્રવૃત્તિમાં નેહેમ્યા આગળ ને આગળ વધે છે ત્યારે આપે જોયું હતું તે પ્રમાણે કે સાનબાલાટ ને ટોબિયાઓ અને અરબી ગેશેમ અને એ આખી નાનકડી જે ટોળી હતી તે બહુ મોટું ટોળું બની જાય છે. ત્યાં સુધી તેઓ આગળ વધી જાય છે અને નકારાત્મક એક પછી એક એ કૃત્યોની અંદર જોડાતા જાય છે. શરૂઆતમાં એમને ઘણું ખોટું લાગ્યું, ત્યાંથી એ લોકોની યાત્રા શરૂ થઈ નકારાત્મક દિશામાં આગળ વધવાની, નકારાત્મક કૃત્યોની. એ લોકો પછી અંત જ ન આવ્યો. નકારાત્મક દિશામાં જોડાનારાઓ આ રીતે તબક્કાવાર એક પછી એક એવા સર્કલની અંદર ફસાતા જાય અને પોતાના જીવનનો આનંદ, શાંતિ, સુખ બધું ગુમાવી દેતા હોય છે. આ ડિરેક્શન જ એવી છે અને એ ડિરેક્શનની અંદર આવતા લોકો પણ એવા જ છે. તેઓ તમને પાછા વળવા માટે કદાચ ના કહે, રાધર તમને 2 સ્ટેપ આગળ વધો એવું કહી શકે. સાનબાલાટ, ટોબિયા અને ગેશેમની જ્યારે વાત આવે છે ત્યારે બાઇબલમાં 6થા અધ્યાયની અંદર એવું લખ્યું છે. સી ધ ક્લાઇમેક્સ. 6થા અધ્યાયની અંદર એવું લખ્યું છે કે સાનબાલાટને, ટોબિયાને અને અરબી ગેશેમને તથા અમારા બીજા શત્રુઓને ખબર મળી કે મેં કોટ બાંધ્યો છે અને તેમાં એકેય બાકું ગયું નથી. એક પણ ત્યાં આગળ જે બાકોરું હતું એ ખાલી રહ્યું નથી, એનો અર્થ કે પૂરાઈ ગયું છે. ત્યારે સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ જે કરે છે તે આ પ્રમાણે કે એમને આમંત્રણ આપે છે, આવો આપણે ઓનોના મેદાનના એક ગામમાં મુલાકાત કરીએ. બાંધકામનું કામ ચાલુ છે, લગભગ પતવા આવી ગયું છે અને ત્યારે આ લોકોથી સહન થયું નહીં ને પછી હવે છેલ્લો ક્લાઇમેક્સની અંદર જો તમે જોશો તે પ્રમાણે એને મુલાકાત કરવા માટે આમંત્રણ આપે છે. કોણ આપે છે આમંત્રણ? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કયા ઈરાદાથી આપે છે? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને અહીંયા સાનબાલાટ, ટોબિયો અને અરબી ગેશેમ એ નેહેમ્યાને આમંત્રણ આપે છે ઓનોના મેદાનમાં એક ગામમાં મુલાકાત કરી.
પછી બાઇબલમાં એવું લખ્યું છે, પણ તેઓ તો મને નુકસાન કરવાનો ઈરાદો કરતા હતા. See the intention behind the invitation. That is very important. અને અહીંયા આ લોકોનો જે ઇન્ટેન્શન હતો, આ લોકોનો જે ઈરાદો હતો, એ તો નેગેટિવ હતો, નુકસાન કરવાનો હતો. અને નહેમ્યા એમની એ વાતને કડી જાય છે, પામી જાય છે, એ સમજી શકે છે કે એ લોકો જે કોલ કરી રહ્યા છે, એ લોકો જે બોલાવી રહ્યા છે, એ સમાધાનકારી વલણ માટે નથી. સમાધાન કરીને સમારી લેવા માટે, સજાવી લેવા માટે અને પછી આગળ વધવાનો એવો ઈરાદો નહોતો. હકારાત્મક શૈલીનો વિચાર નહોતો. પણ એમનો ઈરાદો તો નકારાત્મક હતો, નુકસાનકારક હતો અને નાશકારક હતો. સો યોર ઇન્ટેન્શન પ્લેઝ અ મેજર રોલ. અને નહેમ્યા અહીંયા બહુ સ્પષ્ટપણે એમનો ઇન્ટેન્શનને તે આઈડેન્ટિફાઈ કરી રાખ્યા છે. અને પછી એ ઇન્ટેન્શનના આધારે એ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એવું જવાબ કેવડાવીને મોકલાવે છે કે હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી અવાય એમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું? વોટ એન આન્સર, વોટ એ કમિટમેન્ટ, વોટ એ વિઝન, વોટ એ મિશન, વોટ એ અન્ડરસ્ટેન્ડિંગ. બહુ સ્પષ્ટપણે નહેમ્યા, સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ અને એના સાથી જે શત્રુઓ હતા તેઓનો ઈરાદો નકારાત્મક હતો. તમારો ઇન્ટેન્શન એ બહુ જ મહત્વનો રોલ અદા કરે છે. વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, પછી મંડળીમાં હોઈ શકે, સમાજમાં હોઈ શકે, ડાયોસિસમાં હોઈ શકે, અન્ય સાથેના સંબંધની અંદર હોઈ શકે. યોર ઇન્ટેન્શન ઇઝ અ માસ્ટર બ્લાસ્ટર કી. અને તમારો ઈરાદો ઈશ્વરના બાળકો તરીકે નુકસાનકારક તો હોવો જોઈએ જ નહીં. તમારો ઈરાદો કોઈકનું ભલું કરવાનો હોય, વેલકમ. તમારો ઈરાદો કોઈક જે પતિત થયો છે એને ઊભું કરવાનો હોય, ભલે પધાર્યા, વેલકમ. તમારો ઈરાદો કોઈકનું હિત સાધવાનો હોય, પ્રેઝ ગોડ. પણ તમારો ઈરાદો નુકસાનકારક અને નાશકારક તો કદી ના હોવો જોઈએ, એવું આ શિક્ષણમાંથી મને તમને જોવા મળે છે. ઘણી બધી વખત પાપી માનવી સ્વભાવ હોવાને કારણે મારે ને તમારા બોલવામાં, મારે ને તમારી વર્તણૂકમાં, મારે ને તમારા વલણોમાં, મારે ને તમારા વ્યવહારોમાં આવા નકારાત્મક ઈરાદાઓ અને ઇન્ટેન્શન રાખી લેતા હોઈએ છીએ, જાણતા અજાણતા. પણ ઇન્ટેન્શન જો ખરાબ હોય એ અજાણતા કદી ના હોય. ઇન્ટેન્શન, ખરાબ ઇન્ટેન્શન વાળો માણસ એ હંમેશા વિચારીને જ, ડિઝાઇન બનાવીને જ એ બદ ઈરાદા સાથે તમને નુકસાન કરવાનું કાવતરું અથવા તો સાજિશ રચી રહ્યો હોય છે. સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ નુકસાન કરવાના ઈરાદા સાથે નહેમ્યાને ક્લચમાં લેવા માંગે છે. નહેમ્યા જે બાંધકામની પ્રવૃત્તિમાં સંકળાયેલો છે, જે સતત આગળ ધપી રહ્યો છે, નિરાશા અને નિષ્ફળતા લાવવાના બહુ પ્રયત્નો કર્યા છતાં કામ અટક્યું નથી, અને એક પછી એક જેટલા પણ બાકોરા હતા એ લગભગ પૂરાઈ જવાયા છે. આટલું બધું જોયા પછી એમનાથી સહન ન થતા હવે ક્લાઇમેક્સ પર એને બોલાવે છે. એ ગામની અંદર બોલાવીને એની સાથે મુલાકાત કરવાનો ઈરાદો જાહેર કરે છે. તમારી લોકો સાથેની મુલાકાતમાં કયા વિષય પર વાત કરો છો? કોના માટે વાત કરો છો? કયા ઇન્ટેન્શન સાથે વાત કરો છો? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારો ઇન્ટેન્શન શું કોઈને નુકસાન પહોંચાડવાનો તો નથી ને? તમારો ઇન્ટેન્શન કોઈકનો નાશ થાય એ તો નથી ને? સાનબાલાટ, ટોબિયો અને ગેશેમનો ઈરાદો નુકસાનકારક હતો. અફસોસ છે એવાઓને, અફસોસ છે એવાઓને કે જેમનો ઈરાદો લોકોને નુકસાન પહોંચાડવાનો. પૃથ્વી પરનું માનવી જીવન એ ઈશ્વરે આપેલી મૂલ્યવાન ભેટ છે,
અને આ પૃથ્વી પરના જીવનની અંદર આવો આજે આપણે નિર્ધાર કરીએ નેહેમ્યાના પુસ્તકના અભ્યાસ કરતા કરતા કે હવે પછીની જીવન યાત્રામાં જાણતા ને અજાણતા પણ હું કોઈનું નુકસાન કરવાનો ઈરાદો નહીં રાખું. આઈ વિલ નેવર 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 આર વી રેડી. થોડા વર્ષોનું એનાલિસિસ કરવું હોય તો કરી જુઓ. તમારા વ્યક્તિગત જીવનમાં, તમારા કૌટુંબિક સંબંધોમાં, તમારી સેવાઓમાં, તમારી જવાબદારીઓમાં, તમારા બિઝનેસમાં, તમારા વ્યવહારોમાં, તમારા વલણોમાં છેલ્લે કદી કોઈએ કોઈનું નુકસાન કરવાનો ઈરાદો રાખ્યો તો? શબ્દો દ્વારા, વલણો દ્વારા શું તમે કોઈને નુકસાન પહોંચાડ્યું? શું કોઈને તમે ડેમેજ કર્યા? શું કોઈને તમે તોડી નાખ્યા? આઈ ડોન્ટ નો. આત્મતપાસ જ સાચો જવાબ આપી શકે જો તમે નિખાલસ ને નમ્ર બનો તો. We are not called to destroy anybody. We are not called to damage anybody. Rather, we are called to build one another. We are called to build everybody. નાના મોટા બધાને બાંધવાને માટે, એમને ઇન્સ્પાયર કરવાના માટે, એમને મોટિવેટ કરવાના માટે, એમને આગળ લઈ જવાના માટે, એ પતિત થયા તો એમને ઊભા કરવાના માટે, એમનું હિત સાધવાના માટે, એમનું સારું કરવાના માટે પ્રભુએ મને ને તમને તેડું આપ્યું છે. નાનકડા આ જીવનની અંદર ક્યાં સુધી બદ ઇરાદા રાખીશું કહો? બદ ઇરાદા વાળું જીવન તમને કદી લાભકારક નહીં બને સાહેબ, કદી લાભકારક નહીં બને. જેવો ખાડો ખોદે છે એ જ ખાડામાં પડતા હોય છે. આખરે ને ઇવેન્ચ્યુઅલી આવા ખાડા ખોદનારાઓ, આવા નુકસાન કરનારાઓ, આવો નાશકારક દિશામાં આગળ લઈ જનારાઓ પાત્રોથી ચેતવું પડશે, ચેતવું પડશે. લેટ્સ બી કેરફુલ એન્ડ વોચફુલ. કારણ કે આ લોકોનો ઇન્ટેન્શન બહુ સ્પષ્ટ હતો, સાનબાલાટનો, ટોબિયાનો, ગેશેમનો, કે આ જે સારું કામ કરી રહ્યો છે એ બંધ કરાવવા, અટકાવી દેવા અને બીજાઓના ઇન્ટેન્શનને આઈડેન્ટિફાઈ કરવું એ પણ એક સફળ, એક મેચ્યોર, એક સ્પિરિચ્યુઅલ આગેવાનની ફરજ બનશે, ફરજ બનશે. હું તમને મારી વાત કરું તો કદાચ અસ્થાને નહીં કહેવાય કે બિશપ બન્યા બાદ મારા ટેબલની આજુબાજુ ઘણી બધી વખત ઘણા બધા લોકો આવે છે અને ઘણી બધી વાતો કરે, બોલો. અને ઘણી બધી વખત એવી એવી વાતો અને રજૂઆતો થાય કે જેથી કદાચ જો હું કાચા કાનનો હોઉં તો હું માની જાઉં અને એક પક્ષીય નિર્ણય લઈ લઉં તો બીજા પાત્રોને બહુ નુકસાન થઈ શકે છે. કારણ કે જે રજૂઆતો થતી હોય એ રજૂઆતો કોણ કરે છે, કેમ કરે છે, કયા ઈરાદા સાથે કરે છે, એ સ્પિરિચ્યુઅલ લીડર એ હંમેશા કન્સિડર કરવું પડે, મેડિટેટ કરવું પડે, એ મેચ્યોરિટી દાખવવી પડે, એ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ કરવી પડશે. ને તો જો કાચા કાનના બનીને આવા બદ ઈરાદાવાળાઓની વાક્યો ને રચનાઓને સાંભળીને જો તમે નિર્ણય લઈને વ્યવહારમાં ને વલણમાં ને વર્તણૂકમાં આગળ વધશો તો તમે તો પડશો, બીજા કેટલાય લોકોનું નુકસાન તમે વહોરી શકો. Don't ever play with anyone's life. કોઈનું નુકસાન મારે તમારે શું કામ કરવાનું કહો? Why should we damage anybody? અરે રાધર કોઈને ઘસરકો વાગ્યો હોય ને ત્યાંય મારે ને તમારે જ મલમ પટ્ટી કરવાની, ત્યાં જ મારે ને તમારે પાટાપીટી કરવાની. એ કેવી રીતે સાજો થઈ જાય એ માટેનો યત્ન કરવાનો, એ રીતે બોલવાનું, એ રીતે વિચારવાનું, એ રીતે કાર્ય કરવાનું. The Lord has called us for that particular ministry, to repair, to heal and to rebuild. નુકસાન કરવાનો ઈરાદો મારી આપને નમ્ર અરજ છે બે હાથ જોડીને કે
કે હવે પછીની જીવન યાત્રામાં પ્રભુ મને ને તમને જેટલું જીવન આપે. અરે તમારો દુશ્મન હોય તો શું થઈ ગયું, જે તમારા માટે ભૂંડું બોલે છે ને કરે છે એના માટે પણ તમારે નુકસાન કરવાનો ઈરાદો નહીં રાખવાનો છે. આઈ રિક્વેસ્ટ યુ, આઈ અપીલ ટુ યુ. સાનબાલાટની ટીમમાં કદી નહીં જોડાવાનું છે. એ ટોળકી તો લોકોને નુકસાન પહોંચાડવાની છે. ઈરાદા ખરાબ હોય છે, ખલાસ કરી નાખવાના ઈરાદા હોય છે. ઈશ્વરનો આભાર માનીએ નહેમ્યા જેવા બાહોશ, મેચ્યોર, લર્નેડ, અન્ડરસ્ટેન્ડિંગથી સભર એવા લીડરને માટે કે જે એમના ઈરાદાને આઈડેન્ટિફાઈ કરે છે. તમારા જીવનમાં, તમારા કૌટુંબિક સંબંધોની અંદર, તમારી સેવાઓમાં, તમારી ફરજોમાં, તમારી જીવન યાત્રામાં, તમારી વિશ્વાસની યાત્રામાં, તમારા સારા થતા કામમાં અટકાવી દેવાવાળા કેટલાય લોકો નજર નાખતા હશે સાહેબ, કે એ કામ કેવી રીતે અટકી જાય, એનો વિકાસ કેવી રીતે અટકી જાય. અને એ માટે જાત જાતની વાતો અને જાત જાતના વાક્યોને વલણો રજૂ થતા હશે, બની શકે. બદ ઈરાદાવાળાઓથી ચેતજો. જેમનો ઇન્ટેન્શન નુકસાન કરવાનો છે એવા લોકોથી પણ ચેતજો. અને હું તો એવી વિનંતી પણ કરીશ કે એવા લોકોના વર્તુળમાં તમારું સારું નામ એડ ના થાય એવી મારી વિનંતી ને શુભેચ્છા. તાકાત હોય, તૈયારી હોય, પ્રભુ કૃપા આપે તો સારા ઈરાદાવાળાઓના સર્કલમાં તમે જોડાશો, કે જેથી તમારા વાક્યો, તમારા વિચારો, તમારા વલણો, તમારી વર્તણૂક, તમારા વ્યવહારો, જેના પણ વિશે તમે બોલો કે રજૂ કરો, જે કંઈ પણ કાર્ય હાથ ધરો, એ સારું જ થાય, એનું સારું થાય અને એ બંધાય, એ દ્રઢ બને, મજબૂત બને, વૃદ્ધિ પામે, વિકાસ પામે અને આગળ વધે. આ નાનકડા જીવનમાં બીજું લઈ શું જવાનું છે કહો? નાનકડું જીવન ઈશ્વરે આપ્યું છે. ઈશ્વર તરફથી મળેલી મૂલ્યવાન ભેટ છે. અને એ સંદર્ભની અંદર મારો ને તમારો જવાબ નહેમ્યા જેવો હોય એવી મારી શુભેચ્છા છે, એવી મારી પ્રાર્થના છે કે હું એક બહુ મોટું કામ કરવામાં એંગેજ છું. આઈ એમ બિઝી એક મોટા કામ કરવાના સંદર્ભમાં, અને માટે આઈ કેનોટ કમ. I cannot come. Say no. Say no to the negative people, destructive people. Let's dare to say no. એમને ખોટું લાગી જશે, એમને પ્લીઝ કરવાની સમજણ સાથે એમાં જોડાઈ જવું, એ તો સાહેબ પગ પર કુહાડા મારવા જેવું. વિકૃત આનંદ મેળવનારાઓની સાથે ના જોડાવાય. Nehemiah says, please, 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 try to answer like me. I am so busy in a constructive work. બાંધકામની સેવામાં જોડાયેલો છું, અને માટે તારા જેવી નકારાત્મક ને ડિસ્ટ્રક્ટિવ એ વિચારશૈલી ને કૃત્યની અંદર જોડાવાને માટે હું આવી શકું તેમ નથી. I cannot come. What an answer. હું જે કામમાં જોડાયેલું છે એ પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે મારું જે બાંધકામનું કાર્ય છે એ બંધ કરું? I do not want to stop my constructive work, says Nehemiah. I think that is the best and wonderful lesson we all can learn. બદ ઈરાદાઓ રાખવાવાળા લોકોથી ચેતજો. નહેમ્યા એવું કહેશે કે એને ના પાડવાની હોય તો હિંમત રાખીને તમે એને ના પણ પાડજો કે ભાઈ હું તો બાંધકામની સેવામાં જોડાયેલો છું. જીવનો, કુટુંબ, મંડળી, ડાયોસિસ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર બંધાય એવો મારો ઈરાદો છે. અને એવા નેક ઈરાદા સાથે મારા જીવનનું નવેસરથી સમર્પણ કરીને બાકીનું જીવન ગુજારવા માંગુ છું. આઈ કેનોટ કમ. આઈ કેનોટ કેમ. સે નો ટુ સાનબાલાટ એન્ડ ટોબિયો એન્ડ ગેશેમ.
Say no. Dare to say no. No, I will not come. અને તમારો એ જવાબ તમને આનંદ અને આશીર્વાદની દિશામાં લઈ જઈ શકે તેમ છે. You saying no will save so many people's life. તમારું ના પાડવું કેટલા લોકોના જીવનોને બચાવી શકે તેમ છે, એમને થતું નુકસાન અટકાવી શકે તેમ છે. You say no. You say no, says Nehemiah. બાઇબલમાં એવું લખ્યું છે 4th કલમની અંદર કે આ પ્રકારનું બદ ઇરાદાવાળું અને સાથેનું ઇન્ટેન્શન એ ચાર વખત આપે છે. તેઓએ મને એ પ્રમાણે 4 વખત કેવડાવી મોકલ્યું અને મેં એ જ રીતે ઉત્તર આપ્યો. 4 times he invited with this negative and destructive intention. આવા બદ ઈરાદા સાથે, આવા નુકસાન કરવાના ઈરાદા સાથે 4 વખત આ સાનબાલા, ટોબિયો અને ગેશેમ આમંત્રણ આપે છે નેહેમ્યાને. પણ he was enough bold to say no every time. એ ગટ્સ હતા, એ નિડરતા હતી, એ અન્ડરસ્ટેન્ડિંગ હતી, એ મેચ્યોરિટી હતી, બાંધકામની સેવામાં જોડાયેલું એ કમિટમેન્ટ હતું સાહેબ, કે જે એમના ઇન્ટેન્શનને આઈડેન્ટિફાઈ કરીને એ લોકોને ના પાડે છે. નો, આઈ વિલ નોટ, આઈ વિલ નોટ, આઈ વિલ નોટ. 4 times says I will not come. અને ત્યારે બાઇબલમાં એવું લખ્યું છે 5મી કલમમાં કે 5મી વખતે સાનબાલાટે પોતાના ચાકરને એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો. નાવ ધ ક્લાઇમેક્સ. સી, દુષ્કૃત્યો કરનારાઓ, નકારાત્મક વિચારસરણીવાળાઓ અને નુકસાનકારક વલણ ધરાવનારાઓ કેટલી હદે પતિત થઈ શકે છે, કેટલી હદે પોતાની વિકૃતતાને પ્રસ્તુત કરી શકે છે, એનું જીવંત ઉદાહરણ એટલે સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ. ખુલ્લો પત્ર હવે મોકલે છે, ઓપન લેટર ટુ નેહેમાયા. અને એ પત્રની અંદર જે લખે છે, ઓ માય ગુડનેસ, હવે તમે વાંચજો, સમજવાનો પ્રયત્ન કરજો. જે હું પત્ર વાંચું છું એ પત્રમાં એવું લખેલું હતું કે પ્રજાઓમાં એવી અફવા ચાલે છે ને ગાસમું પણ કહે છે. અફવાઓ ચાલે છે, અફવાઓ. અફવા એટલે સત્યથી વેગળું, સત્ય વિહોણું, પોતાના મનની અંદર ઈચ્છેલું, પોતાની કલ્પના પ્રમાણે રજૂ કરેલું, વિકૃત આનંદ મેળવવાની સમજણ સાથે અફવાઓ જે રજૂ થતી હોય તેને અફવા કહેવાય. અફવાઓ એ વાસ્તવિકતાથી દૂરનો વિષય હોઈ શકે, વાક્યો હોઈ શકે, વાર્તા હોઈ શકે. પત્રમાં હવે લખે છે કે એવી અફવાઓ ચાલે છે. અને અફવાઓ તમે સાંભળજો હવે કે તું યહૂદીઓ સાથે મળીને બંધ કરવાનો ઈરાદો ધરાવે છે. અફવા નંબર 1. જેના ઈરાદા ખોટા હોય ને નુકસાનકારક હોય એ હંમેશા બીજાઓને માટે આવું જ વિચારે. પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે જેને કમળો થયો એને બધું પીળું જ દેખાય. જેને કમળો થયો હોય એને પીળું દેખાય. બદ ઇરાદાવાળાઓ, નુકસાન કરનારાઓ પોતાની માનસિકતાના એ પતિતપણાના કારણે બીજાઓ પણ એવા જ છે એવું માની લેતા હોય છે. અને પછી એમ કરીને પોતાના જીવનને વેડફી કાઢતા હોય છે અને બીજાઓને નુકસાન પહોંચાડતા હોય છે. અહીંયા અફવાઓનું બજાર શરૂ થયું ખુલ્લા પત્ર દ્વારા. તું બંધ કરવાનો ઈરાદો ધરાવે છે. નંબર 1. પછી હવે આગળ એ જ હેતુથી તું કોટ બાંધે છે. તારો હેતુ ખોટો છે, તારો હેતુ
એ બદ ઇરાદા વાળો છે. તારા હેતુમાં ગણિત છે, તારા હેતુમાં સ્વાર્થ છે, અને તું આખી બંધ કરવાની આખી સાજિશ તું ઊભો કરે છે. એ તારા ઇન્ટેન્શન, એમનો ઇન્ટેન્શન ખરાબ હતો સાહેબ. જો હવે નેહેમિયાના ઇન્ટેન્શનને ખોટો પાડવાની વાત તેઓ કરી રહ્યા છે. તારો ઈરાદો ખોટો છે એવું તે કહે છે, અને માટે તું કોટ બાંધે છે. એવા બદ ઇરાદા સાથે, એવા હેતુ સાથે તું કોટ બાંધે છે. અને પછી ક્લાઇમેક્સ પર, અને તું તેઓનો રાજા થવા ચાહે છે. આક્ષેપ નંબર 3, બજારમાં અફવાઓ ચાલી. એ સાંભળ્યું? ક્યાંથી શરૂ કરે અને ક્યાંથી ક્યાં પહોંચી જાય. બોલો, જોયા છે આવા લોકો? અફવાઓ તમે સાંભળી છે? અફવાઓના પ્રસારમાં તમે જોડાયા છો? તમારા પર કોઈ વોટ્સઅપ આવ્યું હોય અને 50ને તમે મોકલી દીધું છે સત્ય જાણ્યા વગર, એક પક્ષીય રીતે માની લીધેલું હોય. તમને ખબર છે કેટલું બધું ડેમેજ કરે. હેવ યુ એવર પ્લેડ વિથ એનીવન્સ લાઈફ? અફવાઓ સાંભળીને મનની કલ્પનાના આધારે નેહેમિયાના ઈરાદાઓને તેઓ એટેક કરે છે સાહેબ. એના મોરલ્સને તોડી પાડવા માટે એટેક કરે છે. અને ખુલ્લો પત્ર, અફવાવાળો, ધમકી ભર્યો પત્ર તે નેહેમિયાને લખે છે. બંધ કરવાનો ઈરાદો. આ તો બાંધવાવાળો હતો ભાઈ. બાંધવાવાળાને બંધ કરવાવાળાની સાથે જોડી દેશે. બંધ કરનારા તો એવો પોતે હતા. ઈરાદો તો એમનો ખોટો હતો. નુકસાન તો એ લોકો કરવા માંગતા હતા. એ લોકો સારું કામ થતું બંધ કરી દેવા માંગતા હતા. સીધ પતિતતાનું લેવલ તો તમે જુઓ. આવા બદ ઈરાદા સાથે જોડાયેલા અને રજૂ કરાયેલા વિચારો અને વાક્યોને સમજવાની જરૂર છે સાહેબ. એ આધ્યાત્મિકતાના ઊંચા ધોરણનું એક માપદંડ છે સાહેબ. બદ ઈરાદાવાળા સાથે જોડાઈ નહીં જવાનું સાહેબ. અફવાઓના બજારમાં સામેલ નહીં થઈ જવાનું. નહીં તો સાનબાલાટ ને ટોબીઓ ને ગેસેમ કરતા મારા ને તમારામાં કોઈ ડિફરન્સ નહીં હોય. સો આઈ અર્જ યુ ફ્રેન્ડ્સ, be away from this kind of people. અફવાઓ. જો તમે મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, પ્રેઝ ગોડ, તમારી પાસે સારો મોબાઈલ છે, ઈશ્વરનો આભાર. આઈફોન છે, આઈફોન 12, વાઇન, ગુડ, એન્જોય. બધાની પાસે નથી હોતો, તમારી પાસે છે, ઈશ્વરનો આભાર. પણ એ ટેકનોલોજીના માધ્યમથી શું તમે અફવાઓ ના માધ્યમની અંદર જોડાઈને સાંભળ્યું? ત્યાંથી એ અફવાઓ કેટલે હદ સુધી હું અને તમે લોકોની પાસે પહોંચાડી શકીએ એનું વર્ણન મારે તમારી જોડે નથી કરવું. શું તમે કદી કોઈની જીવન વિશે કે કાર્ય વિશે કે પ્રવૃત્તિ વિશે કે સારા થતા કામ વિશે કોઈકની સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને, કોઈકે રજૂ કરેલી વાત પર વિશ્વાસ કરીને બીજું પક્ષનું સાંભળ્યા વગર તમે માહિતી પાસ ઓન કરેલી છે? મને નથી ખબર. આશા રાખું કે તમારા જેવા લર્નેડ લોકોએ તો નહીં જ કરી હોય. કોઈકની સાંભળેલી વાતો તમે તમારા વર્તુળની અંદર સમજ્યા વગર, એનાલિસિસ કર્યા વગર, સત્યની જાણ કર્યા વગર શું તમે બીજાઓની સાથે શેર કરેલી છે? આઈ ડોન્ટ નો. આઈ એમ શ્યોર તમે તો એમાં નહીં જોવા. આઈ એમ વેરી મચ શ્યોર. અને જો હોવ તો નેહેમિયા કહે છે, પ્લીઝ બાકીના જીવનમાં એવું ના કરશો. કારણ કે નકારાત્મક લોકોને તો ખાલી વિનંતી જ કરી શકાય. કારણ કે એમનો ઈરાદો જ નુકસાન કરવાનો હોય ને સાહેબ. એમનો ઈરાદો નુકસાન કરવાનો હોય, પતિત થયેલાઓને ઊભા કરવાનો ના હોય. બંધ કરવાનો ઈરાદો તું ધરાવે છે. એ હેતુથી તું કોટ બાંધે છે, રાજા થવા ચાહે છે. એવી અફવા ચાલે છે.
એટલે અફવા ચાલે તો જઈને માહિતી તો મેળવ, સત્ય તો જાણ કે વોટ ઇઝ ટ્રુ. તું જા ને જઈને મળ, નેહમ્યાની જોડે રહે 2 દિવસ, એ જે કામ કરે છે એમાં કામમાં જોડાઈ જા. ઓ સાનબાલાટ, ઓ ટોબિયા, ઓ ગેશેમ, join in the constructive work. Then you will come to know whether it's a true or rumors. યહૂદીઓમાં રાજા છે અને તારા વિશે યરૂશાલેમમાં જાહેર કરવા માટે તે પ્રબોધકો નિમ્યા છે. આક્ષેપ નંબર 4, અફવા નંબર 4 કે તે પ્રબોધકો નિમ્યા છે. 4 અફવા કે જે આખી સિસ્ટમની અંદર લોકોની અંદર ક્લેશ કરાવી શકે, લોકોની અંદર ગેરસમજણ ઊભી કરી શકે, લોકોને મિસગાઈડ કરી શકે, લોકોને એ સારા કામમાં આગળ વધવાના માટે અટકાવી શકે, એવા 4 મુખ્ય એજન્ડાને અને વિષયોને આ પત્ર દ્વારા એ રજૂ કરે છે અને ધમકી આપે છે. સાહેબ, પહેલામાં પહેલું તો કે તારો આ બાંધકામનો ઈરાદો જ ખોટો છે અને એ બદ ઇરાદા સાથે તું આ કોટ બાંધી રહ્યો છે અને તું આ લોકો પર રાજા થવા માંગે છે. અને પછી સેન્સિટિવ મેટર લઈ આવે છે સ્પિરિચ્યુઆલિટીની સાથે, રિલિજિયસની સાથે. ઘણી બધી વખત લોકો પોતાના દુષ્કૃત્યોને આગળ લઈ જવા માટે રિલિજિયન અને સ્પિરિચ્યુઆલિટીની અંદર લાવી દે. બોલો, અહીંયા એવું કહે છે કે તે પ્રબોધકો નિમ્યા છે. હુ ઇઝ હી ટુ અપોઇન્ટ ધ પ્રોફેટ્સ? વિકૃતતાની પતિતતા તો તમે જુઓ, કેટલી હદે માણસ, એ ઘણું ખોટું લાગ્યું, બસ ત્યાંથી એ ડ્રામા શરૂ થયો, અત્યાર સુધી સાહેબ ચાલે છે. થ્રુ આઉટ they remain negative, they remain destructive throughout. અને આવા લોકો આવું જ કરે સાહેબ. 4 વિષયોને કન્સિડર કરીને, ઈરાદાઓને રજૂ કરીને રાજા ને પ્રબોધક ને એવું બાંધકામનું કામ ને તારો ઈરાદો બંધ કરવાનો કહેશે કે આ હકીકત હવે શરૂઆતમાં લાગે છે અફવાઓ ચાલે છે, માર્કેટમાં એવી અફવાઓ ચાલે છે. પછી પત્રમાં એવું લખે છે હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. અફવાઓને હકીકતનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ દુષ્કૃત્યની પરાકાષ્ઠા કહેવાય છે. અફવાઓ અને હકીકત એ 2 જુદા વિષયો છે. અફવાઓ હોય અને જો તમારે રસ પડી ગયો હોય તમને અફવાઓમાં, બહુ રસ, તો મારી આપને વિનંતી હોઈ શકે કે જેના વિશે તમે સાંભળ્યું છે એની પાસે જજો, એને સત્ય જાણવાનો પ્રયત્ન કરજો, પછી યુ ટેક ધ ડિસિઝન. દેટ ઇઝ કોલ્ડ સ્પિરિચ્યુઆલિટી. ઇમેચ્યોર ના બનશો. કોઈના પણ વિશે હવે પછી કોઈ અફવા કે કોઈ કાર્ય વિશે કે કોઈ પરિસ્થિતિને કોઈ સંજોગો વિશે તમે સાંભળો ત્યારે એક પક્ષીય સાંભળીને, અફવા સાંભળીને, ઇમેચ્યોર બનીને તમે તમારી આધ્યાત્મિકતાની પતિતતાનું ધોરણ પ્રસ્તુત ના કરશો. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. અને જેઓ કહેશે એમનો ઈરાદો તો તમે સમજવાનો પ્રયત્ન કરજો સર. એમનું લેવલ સમજવાનો પ્રયત્ન કરજો. એમની જે રજૂઆત છે એ રજૂઆત કરવાની શૈલી સમજવાનો પ્રયત્ન કરજો, એનું બેકગ્રાઉન્ડ સમજવાનો પ્રયત્ન કરજો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સર. આવા લોકોના ભેણમાં તમે આવી ના જતા, એવું નેહમ્યા મને ને તમને કહે છે. અફવાઓને હકીકતમાં ટ્રાન્સફોર્મ કરી નાખે છે. વોટ એ ટ્રેઝડી, વોટ એ ટ્રેઝડી.
અને પછી એ અફવાઓ જ એમના મગજનું સાચું ચિત્ર બની જાય છે, હકીકતનું ચિત્ર બની જાય છે. અને પછી એના આધારે એ લોકો નિર્ણયો લે, એના આધારે એ લોકોના વલણો બદલાય, એના આધારે એ લોકોની એક્શનો બદલાય સાહેબ. અને આવું આપણા સમાજમાં થઈ રહ્યું છે. અફવાઓને હકીકતમાં ટ્રાન્સફોર્મ કરવાનું પાપ નહીં કરવાનું, અને એના આધારે નિર્ણયો લઈને એના આધારે સંબંધોને તોડવાનું અને સારું કામ કરવાનું બંધ નહીં કરવાનું. આવું ના હોય. અફવા અને હકીકતમાં આસમાન જમીનનો તફાવત હોય છે. પરંતુ જો એના ઊંડાણમાં તમારે જવું છે અને જાણવું છે, તો આઈ વિલ રિક્વેસ્ટ યુ કે એ અફવાઓ તમે સાંભળજો. હું તો ના નહીં પાડું, મારાથી કેવી રીતે ના પડાય બોલો? કારણ કે જે વિકૃત માણસો છે એ અફવા ફેલાવવાના જ છે. અને જો તમે એમની સાથે બેઠા છો એટલે તમારે એ સાંભળવું જ પડશે. અને જો તમે સાંભળો છો તો એક ઈશ્વરનો ડર રાખનારા, આત્મિકતાનું ઊંચું ધોરણ ધરાવતા મેચ્યોર આગેવાન તરીકે એમાં તમે સત્ય જાણીને તમે આગળ વધો, એવી સૂચના અથવા તો સજેશન મારાથી આપી શકાય. આઈ કેન રિક્વેસ્ટ ધેટ ઓલ્સો. આઈ કેનોટ ફોર્સ યુ. ઓકે, think positively. What are we doing? Let us ask this question to us. આપણે શું કરીએ છીએ? આત્મતપાસ. સાહેબ, અફવાઓને લીધે કેટલાય લોકોના જીવનો બરબાદ થઈ ગયા સાહેબ. કેટલાય લોકોના દ્રષ્ટિકોણ બદલાઈ ગયા. વાસ્તવિકતા તો કઈ હોય જુદી અને રજૂ એવી થાય કે ન પૂછો વાત. હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. હા, અફવાને હકીકતમાં રૂપાંતરિત કરીને એનું સ્વરૂપ આપીને હવે ધમકી આપે છે. હવે અમે રાજાને કહી દઈશું, ઓકે, માટે તું આવ, નંબર 1. નંબર 2, આપણે ભેગા મળીએ, અને નંબર 3, મસલત કરીએ. 3 બાબત, 4 આક્ષેપો કે જે અફવાને હકીકતમાં રૂપાંતરિત કરવાની સમજણ સાથે રજૂ કરે છે અને રાજાને જણાવવાની વાત કરે છે. અને માટે તું આવ. 5મી વખતના આમંત્રણમાં હવે પરાકાષ્ઠા જોવા મળે છે. તું આવ, આપણે ભેગા મળી જઈએ અને મસલત કરીએ. કારણ કે જ્યાં સુધી તું આવીશ નહીં, જ્યાં સુધી આપણે ભેગા નહીં મળીએ, ત્યાં સુધી આ બાંધકામનું કામ બંધ નહીં થાય. ધીસ ઇઝ ધ ડેવિલિશ સ્ટ્રેટેજી. શૈતાનની આ સ્ટ્રેટેજી હોઈ શકે સાહેબ. બાંધકામનું કામ કરનારાઓને પણ એવી ટોળકીમાં લાવવા માટેનું આ દુષ્કૃત્યની ડિઝાઇન અહીંયા આપવામાં આવેલી છે. નેહમ્યાને ચેલેન્જ આપે, તું આવી જા બાપા, આવી જા તું, ચાલ ભેગા મળી જઈએ, સમજી જઈએ, કોમ્પ્રોમાઇઝ કરી નાખીએ. ધમકી આપે છે, રાજાની ધમકી આપે. સાનબાલાત, ટોબિયો અને ગેશમ, જે નેહમ્યાને ફસાવવા માટેના જે કાવતરા જે કરવામાં આવે છે એની અહીંયા નોંધ કરવામાં આવે છે. કોઈનાય માટે કાવતરા કરવા માટે ઈશ્વરે મને તમને સર્જ્યા નથી સાહેબ. ઈશ્વરે મને તમને આ મૂલ્યવાન જીવન આપ્યું છે. કોઈના સામે કાવતરા કરીને કોઈને ક્રશ કરી નાખવા માટે નહીં, પણ ક્રશ થયેલા હોય એમને હિંમત આપીને, એમને ઉત્તેજન આપીને, એમને સહાય કરીને, એમને ટેકો આપીને, એમને ઊભા કરવા માટે ઈશ્વરે મને તમને આ મૂલ્યવાન માનવી જીવન આપ્યું છે સાહેબ. તમે તમારામાં મસ્ત રહો, તમે વૃદ્ધિ પામો, તમે વિકાસ પામો, તમારા ઈશ્વર સાથેના સંબંધો દ્રઢ બને, વધારે મજબૂત બને, અને તમારા એ આશીર્વાદો તમે પોતે મેળવો અને માણો અને બીજા ઘણા બધા લોકોને માટે આશીષરૂપ બનો. માટે ઈશ્વરે મને તમને આ જીવન આપ્યું છે. નેહમ્યાનું પુસ્તક આ દિવસો દરમિયાન જ્યારે હું બાઇબલ સ્ટડી કરું છું અને કરાવી રહ્યો છું ત્યારે ઇટ ઇઝ ટીચિંગ મી અ લોટ.
મારા પોતાના ધોરણો બદલાઈ ગયા છે, પરસેપ્શન બદલાઈ ગયા છે, અન્ડરસ્ટેન્ડિંગ બદલાઈ ગઈ છે. આશા રાખું કે તમને પણ એનાથી ઉત્તેજન મળતું હશે. ચાલો ભેગા થઈ જઈએ. એટલે દુષ્ટોની સાથે ભેગા ના થવાય, દુષ્કર્મ કરનારાઓની સાથે ભેગા ના થવાય, અફવાઓની સાથે ભેગા ના થવાય, બદઇરાદા કરનારાઓની સાથે ભેગા ના થવાય. સે નો. જવાબ હવે સાંભળો નહેમ્યાનો. ત્યારે મેં તેમને કેવડાવી મોકલ્યું, જેમ તું કહેશે તે પ્રમાણે તો કંઈ થતું નથી. ના ભગવાન, વોટ ઓલ યુ આર સેઇંગ આઈ ડિસઅગ્રી વિથ યુ. એ પ્રમાણે કશું જ થતું નથી. ના તો બંધ કરવાનો ઈરાદો, ના તો બંધ ઈરાદો, ના તો અહીંયા લખ્યું છે તે પ્રમાણે રાજા થવાઈશ તો, અને ના તો પ્રભુત્વ કોમેનિમિયા. આઈ હેવ નોટ ડન ધેટ. એ તો તારા પોતાના મનની કલ્પના જ છે, એવું કહે છે નહેમ્યા. સી ધ આન્સર ઓફ નહેમ્યા, અ બોલ્ડ આન્સર. તારા મનની ઊંડાઈથી ભરેલી કલ્પના છે. અમે છેક ના હિંમત થઈને તે કામ છોડી દઈએ કે પછી તે થાય જ નહીં, એ હેતુથી તેઓ અમને બીવડાવતા હતા. નહેમ્યા કહે છે, કામ અટકી જાય અથવા તો એ કામ થાય જ નહીં, એ હેતુથી એમનો ઈરાદો તો નુકસાન કરવાનો હતો, બદ ઈરાદો હતો. અને માટે એ લોકો આવું કહેતા, તમે ના હિંમત થઈ જઈએ, અમે ડરી જઈએ. એવા બદ ઈરાદાથી તેઓ આવી મનની કલ્પનાઓને, સત્યથી વેગળી બાબતોને, અફવાઓને હકીકતનું રૂપ આપીને રજૂ કરી રહ્યા છે. બટ ધ ઇન્ટેન્શન ઇઝ ડેમેજિંગ એન્ડ ડિસ્ટ્રક્ટિવ. નહેમ્યાનો જવાબ ક્રિસ્ટલ ક્લિયર હતો. નહેમ્યાની અન્ડરસ્ટેન્ડિંગ રાઈટ ડિઝાઇનની અંદર આકાર લેશે અને બોલ્ડ જવાબ આપી દેશે. 4 વખત બોલાયા, ના ગયો. 5મી વખત ખુલ્લો પત્ર લખ્યો, ધમકીવાળો, આક્ષેપોવાળો, આક્ષેપોને હકીકતમાં રૂપાંતરિત કરવાની સમજણ સાથે. અને એ બને કે કદાચ એનાથી ડરીને આવી જાય. નહેમ્યા કહે છે, ધેટ ઇઝ નોટ. તું જે કહેશે એવું કશું છે નહીં. ના બાબા, તું જે કહેશે એ તારા મનની કલ્પના જ છે. નંબર 2. નંબર 3, અમે ના હિંમત થઈએ એવો તારો ઈરાદો છે. અમે એ કામ બંધ કરી દઈએ અથવા તો એ કામ પૂરું જ ના થાય, એવા બદ ઈરાદા સાથે તું રજૂ કરે છે ને અમને બીવડાવે છે. અને પછી આ 4 વાતો રજૂ કર્યા પછી બહુ ગજબની વાત નહેમ્યા કરી દે છે કે આવા બદ ઈરાદાવાળાઓની સાથે ને એમની રજૂઆતો સાથે ને અફવાઓને હકીકતમાં રૂપાંતરિત કરવાઓની સાથે હોય અને તમે ભરાઈ જાઓ એવાની સામે, તો નહેમ્યા કહે છે, આવી પ્રાર્થના કરજો કે હે ઈશ્વર, મારા હાથ તમે બળવાન કરો. હે ઈશ્વર, મારા હાથ તમે બળવાન કરો. વોટ અ પ્રેયર. કારણ કે આ તો શરૂઆતથી જ આ તો નેગેટિવ બોલનારા છે, નેગેટિવ કૃત્ય કરનારા છે. એમના વિષયો આ જ રહ્યા, એમના વલણો આ રહ્યા, એમની વર્તણૂક આવી જ રહી, એમના વ્યવહારો આવા જ રહ્યા. તેઓ વારંવાર મને ફ્રસ્ટ્રેટ કરવાનો પ્રયત્ન કરે છે, મને ડિસ્ટર્બ ને ડાઉન કરી દેવાનો પ્રયત્ન કરે છે, મારું બાંધકામનું સારું કામ બંધ કરી દેવાનો પ્રયત્ન કરે છે. તમારા ઈરાદાઓ ને તમારી જે યોજનાઓ ને તમારા જે કાર્યો છે એમાં ભંગાણ પાડવાનો આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને આવા દુષ્ટ લોકો આવી રીતે એક પછી એક આ રજૂઆતો કરે છે. ત્યારે પ્રભુ, તમે મારા હાથ બળવાન કરો. યુ બી માય સ્ટ્રેન્થ, યુ બી માય પાવર. વોટ અ પ્રેયર. સી, નહેમ્યા પોતે જ પાવરફુલ હતો. નહેમ્યાનું બેકગ્રાઉન્ડ જ પાવરફુલ હતું. રાઈટ રિસોર્સિસ એની પાસે હતા. રાજાના એ નિકટના વર્તુળમાંનો એક હતો. અને તેમ છતાં
તે પોતાના ઈશ્વરને યાદ કરે છે, ઈશ્વરની શરણાગતિ સ્વીકારે છે, ઈશ્વરને આજીજી કરે છે, કાલાવાલા કરે છે, પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, મારા હાથ તમે બળવાન કરો, મારા હાથ તમે બળવાન કરો. વોટ એ પ્રેયર! વોટ ડુ યુ ડુ? હું ને તમે શું કરીએ છીએ? નેહેમ્યાની સામે બદ ઇરાદાઓ ધરાવતા લોકોની રજૂઆત નિર્ભયપણે, નિડરતાથી સોલિડ પોઝિટિવ આન્સર આપવાની ક્ષમતા અને અફવાઓને હકીકતમાં રૂપાંતરિત કરનારા લોકોની સામે પ્રાર્થના કે પ્રભુ તમે મારા હાથ બળવાન કરજો. આવી અઘરી, આવી મુશ્કેલ, આવી નકારાત્મક, આવી નુકસાનકારક પ્રવૃત્તિઓ કરનારાઓમાં પ્રભુ તમે મારી વારે આવશો, તમે મારા હાથ બનજો, તમે મારું સામર્થ્ય બનજો, તમે મને બળવાન કરજો, હિંમત આપજો, ઉત્તેજન આપજો. વોટ એ પ્રેયર! વોટ્સ યોર પ્રેયર ટુડે? આત્મતપાસ કરીશું એટલે ઘણું બધું ખ્યાલ આવી જશે. 10મા વચનથી આગળ બહુ જુદી બાબતો લખેલી છે. મહેટાબેલના પુત્ર દલાયાના પુત્ર સમાયાના ઘેર હું ગયો. આ બધું ચાલી રહેલું ને પ્રાર્થના સાથે હવે સમાયાના ઘેર જાય છે. બારણા બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો. સમાયા એ બારણા બંધ કરીને અંદર ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, એટલે સમાયા હવે કહે છે કે આપણે ઈશ્વરના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ. હવે સમાયા કહે છે કેમ કે તેઓ તને મારી નાખવા માટે આવશે. હા, તેઓ તને રાત્રે મારી નાખવા માટે આવશે. સમાયા હવે 1 to 1 એની સાથે વાતચીત કરીને કહે છે કે આપણે ઈશ્વરના મંદિરમાં, એટલે કે ઘરની અંદર, ઈશ્વરના મંદિરમાં અને ઘરમાં આપણે બંધ થઈ જઈએ અને સંતાઈ જઈએ કે કારણ કે એ લોકો રાત્રે તને મારી નાખવા આવશે, એટલે તું તારું સંતાવવું બહુ જરૂરનું છે. પછી નેહેમ્યાને જવાબ આપે છે, મેં કહ્યું શું મારા જેવા માણસોએ નાસી જવું જોઈએ અને પોતાનો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં ભરાઈ જાય? હું અંદર નહીં જાઉં. દેટ વોઝ હિઝ આન્સર. કારણ તમે સાંભળજો, સી મેચ્યોર લીડર, સ્પિરિચ્યુઅલ લીડરને પ્રભુ કૃપા આપે છે. પ્રભુ સમય અનુસાર એને અન્ડરસ્ટેન્ડિંગ આપે છે. પ્રભુ એને અહેસાસ કરાવે છે, એને રિયલાઇઝ કરાવે છે અને એના કારણે દૂરનું જોઈ શકે છે, પાત્રોના ઈરાદાઓને પણ સમજી શકે છે, એના મનની અંદર ચાલતી જે ભૂંડી કલ્પનાઓ છે એને પણ એનો ક્યાસ કાઢી શકે. કારણ કે મેં ખ્યાલ કર્યો કે ઈશ્વરે તેને મોકલ્યો નહોતો, તેણે પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો. સમાયા ખોટો પ્રબોધ કરે છે, ખોટી રીતે રજૂઆત કરે છે, ઈશ્વરની વિરુદ્ધ એ પ્રબોધવાણી કરે છે અને નેહેમ્યાને કોઈક રીતે એવી રીતે ફસાઈ જાય કે ન પૂછો વાત. એ પ્રબોધ મારી વિરુદ્ધ હતો. પછી એને જે કારણ આપ્યું એ તમે સાંભળો. કેમ કે ટોબિયાએ અને સાનબાલાટે તેને લાંચ આપીને રાખ્યો હતો. જુઓ તો ખરા, આ સાનબાલાટ ને ટોબિયાને જુઓ તો ખરા. કારણ કે જો એ મંદિરમાં ભરાઈ જાય તો એની વિરુદ્ધ લોકોને નિંદા કરવાનું કારણ મળે. બાઇબલમાં લખી વાંચું છું, હું બી જાઉં અને એ પ્રમાણે કરીને પાપ કરું જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે. હવે બીજું એક દુષ્કૃત્ય સાનબાલાટને ટોબિયો કરે છે, તે લાંચ આપીને ભાડતી માણસો રાખવાની વાત. નોટ ગુડ. સારું કામ થતું હોય તો આવું નહીં કરવાનું.
આટલી હદે કોઈના જીવનની સાથે રમત નહીં રમવાની. લાંચ આપે છે, કરપ્શન, ખરીદી લેશે, માણસની નૈતિકતાને ખરીદી લેશે કે તું અમારા માટે આવું બોલ, તું અમારા માટે આવું કર. એને એવી રીતે એવા ચકડામાં ફસાય કે એ બી જાય, એ પાપ કરી નાખે અને એની અપકીર્તિ થાય, એની નિંદા થાય. એવા કૃત્યની અંદર તું હવે એને ફસાઈ દે. મેલિસ ઇન્ટેન્શન સાથે, બદ ઇરાદા સાથે એ ફસાઈ જાય એવી જાળ બિછાવે છે. એ ફસાઈ જાય એ માટેની યોજના ઘડી નાખે છે. શમાયા નામનું પાત્ર ને સાનબાલાટ અને ટોબિયો લાંચ આપીને ખરીદી લે છે, એનો કરી નાખે છે, પપેટ બનાવી દે છે અને મિસગાઈડ કરવા માટે એ આગળ વધે છે. નેહેમ્યા એનો જે ઇન્ટેન્શન છે, એનો જે બદ ઇરાદો છે, એ આઈડેન્ટિફાઈ કરી નાખે છે અને કહે છે કે શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? મારો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં ભરી જાય? હું અંદર નહીં જાઉં. આઈ વિલ નોટ સ્ટેન્ડ લે છે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ સાથે. ટેકિંગ a stand rightly and timely is a very important exercise. સ્પિરિચ્યુઅલ આગેવાનની લાક્ષણિકતાઓમાંનું એક બીજું લાક્ષણિક છે ટેકિંગ a stand. I will not go. I will not go. I will not come. I will not go, says Nehemiah. શમાયાને ના પાડી દેશે કારણ કે એનો ઈરાદો આની નિંદા થાય, નેહેમ્યાની, એને અપકીર્તિ મળે અને એની વિરુદ્ધ હતો, એ બી જાય, એ પાપ કરી નાખે, એ માટેનો એણે રજૂઆત કરી છે. શા માટે મારે ને તમારે શમાયા બનવું જોઈએ? જ્યારે જ્યારે આવો બદ ઇરાદો રજૂ કર્યો, આવી રજૂઆત કરી, ત્યારે અગેન અફવાઓ હકીકતમાં રૂપાંતરિત કરવાની વાત આવી, ત્યારે પણ એણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરી. શમાયાએ એ દુષ્કૃત્યવાળી ડિઝાઇનવાળી પ્રબોધવાણી કરી, ત્યારે પણ 14મા વચનમાં હે મારા ઈશ્વર, ટોબિયાનું ને સાનબાલાટનું તેઓના કૃત્યો પ્રમાણે તમે સ્મરણ કરજો અને નોયાધ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો જેઓ મને ડરાવવા ઈચ્છતા હતા તેઓનું પણ સ્મરણ કરજો. એનો અર્થ એ કે ઇવન આ પડે પણ તે હવે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે અને આખી મેટરને ઈશ્વરના હાથમાં હેન્ડ ઓવર કરી દેશે. યુ રિમેમ્બર, યુ હેન્ડલ, યુ મેનેજ. ધીસ ઇઝ માય સિચ્યુએશન. પીપલ આર આફ્ટર મી. They are trying their best. But oh Lord, you intervene. You take this matter in your hand and you remember. What a strategy. What a leadership. What a faith. નેહેમ્યાની એના અંગત જીવન પર જ્યારે કાવતરા કરવામાં આવે, એને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે, ત્યારે એ નેહેમ્યા દરેક વખતે
ઈશ્વરના ચરણોમાં ગયો, ઈશ્વરની સાનિધ્યમાં ગયો, ઈશ્વરની સમીપતામાં ગયો, ઈશ્વરની પાસે જઈને એને વિનંતી કરે છે કે પ્રભુ, નાવ યુ ટેક કેર ઓફ ધીસ, યુ ટેક કેર ઓફ ધીસ. I think this could be the bestest ever strategy we all can have. આ જ વલણ અને આ જ ડિઝાઇન મારા અને તમારા બધાના માટે હોઈ શકે સાહેબ. ગમે તેવા સંજોગો, ગમે તેવા બદ ઇરાદાવાળા લોકો તમારી પાછળ પડી જાય, તમને ફસાવવા માટે, તમને ડિસ્ટર્બ કરવા માટે, તમે કશું ખોટું કરી નાખો, તમને ડેમેજ થાય, તમારું નુકસાન થાય, એવા સાનબાલ અને ટોબિયા જેવા લોકો તમારી પાછળ પડી જાય. ત્યારે નેહમ્યા કહે છે, ગો ટુ યોર ક્રિએટર, ઈશ્વરની પાસે જઈને એને બધું સોંપી દેજો. મારા હાથ બળવાન કર, તું તેઓનું સ્મરણ કરજે, આવા લોકોનું સ્મરણ તું કરજે. અને દુષ્કૃત્ય અને નુકસાન કરનારા લોકો તમે જોયા હશે કદાચ. તો મારું જે લાંબા વર્ષોનો જે અનુભવ છે કે દુષ્કૃત્ય કરનારા અથવા તો સાનબાલાટ ને ટોબિયા જેવું નકારાત્મક વલણ અપનારાઓ અને નુકસાન કરનારાઓ કદાચ ટૂંકા ગાળામાં એ લોકો ફાઈ જતા હોય છે, બહુ બધું ડેમેજ કરી નાખતા હોય છે, પણ લાંબા ગાળે તેઓ હતા ન હતા થઈ જાય છે. પવનના ફોતરાની જેમ તેઓ ઉડી જતા હશે, ઈશ્વર ઉડાડી નાખે. આને જોયું છે. સાહેબ, પેઢીઓની પેઢીઓ ખલાસ થઈ જશે. આત્મતપાસ કરીએ એટલે નેહેમ્યાનું આ 6થા અધ્યાયની આ રજૂઆતો, એનું જે વલણ, એનો જે રિસ્પોન્સ હતો, એની જે પ્રેયર હતી, એનું જે કમિટમેન્ટ હતું, એનો જે વિશ્વાસ હતો સાહેબ. બાકી આટલી હદે જો એ લોકો કોઈ પાછળ પડી જાય તો માણસ ભાંગી જાય સાહેબ, ડિસ્ટર્બ થઈ જાય, નિરાશ થઈ જાય, એનું મોરલ ડાઉન થઈ જાય સાહેબ. સારું કામ અટકાવી દે, પાછો પડી જાય. ઘણી બધી વખત મંડળીમાં ઘણા સારા સારા લોકો આગળ નહીં આવતા, ઘણા કારણોસર દૂર રહે કે ભાઈ અમે તો અહીંયા જ બરોબર. એટલે એવું ના હોય. ઇન્વોલ્વ યોર સેલ્ફ ઇન અ કન્સ્ટ્રક્ટિવ વર્ક, બાંધકામની સેવામાં. અને બાંધકામની સેવાથી તમે દૂર રહેશો નહીં. પ્લીઝ ઇન્વોલ્વ યોર સેલ્ફ, સામેલ થઈ જાઓ. ટોબિયા ને સાનબાલાટ ને ગેશેમ જેવા તો આવશે જ, મળશે જ, પણ તમે બધા સાથે હશો ને તો સાનબાલાટ ને ટોબિયો અને ગેશેમને ઈશ્વર જોઈ લેશે. સ્મરણ કરજો પ્રભુ, તમે સ્મરણ કરજો, એવું નેહમ્યા કહે છે. આઈ થિંક બહુ અઘરો વિષય આજે લઈને આવ્યો છું તમારી પાસે. જો તમે જાણતા સાનબાલાટ ટોબિયા જેવા પાત્રોના કાવતરાઓ, બદ ઇરાદા સાથે નુકસાન કરવાના હોય એવા લોકોની સાથે જોડાયેલા હોય તો આજે મને તમને પ્રભુ શીખવા આપે છે, શિક્ષણ આપે છે કે એવાઓથી આપણે દૂર રહીએ. આક્ષેપો કરવાવાળાઓથી દૂર રહીએ. આક્ષેપોને હકીકતમાં રૂપાંતરિત કરવાની સમજણ સાથે જો જીવનમાં આગળ વધતા હોઈએ તો આપણે વધારે મેચ્યોર બનીએ. એવાઓથી દૂર રહીને જ્યાં સુધી સત્યની માહિતી ના મળે ત્યાં સુધી કોઈના જીવનની સાથે અફવાઓના આધારે રમત ના રમી શકાય. કોઈના બાંધકામના કાર્યને થંભાવી દેવાની નકારાત્મક ને નુકસાનકારક એ બદ ઇરાદાવાળી નીતિને કારણે સાહેબ
જીવન ના જીવાય. લાંચ આપીને લોકોને ખરીદી લઈને નુકસાન કરવાનો ઈરાદો રાખવાનો ના હોય. એવું છઠ્ઠા અધ્યાયની અંદર મને ને તમને શીખવાડવા મળે છે. આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ ડિઝાઇન. ગ્રેટ ડિઝાઇન ફોર યુ એન્ડ મી ઓલ. બધાના માટે છે, બોલનાર સાંભળનાર બધાના માટે. વેર ડુ વી સ્ટેન્ડ ટુડે? મને તમારા સંજોગો નથી ખબર, મને તમારા પ્રશ્નો નથી ખબર, મને તમારા પડકારો નથી ખબર, અરે કોણ કોણ જુએ છે એ મને તો નથી ખબર. જો કે પેલી કોમેન્ટ્સ હું જોઉં છું એટલે ઘણા બધા નામો હવે મને મોઢે થઈ ગયા છે. થેન્ક યુ સો મચ ફોર યોર કોમેન્ટ્સ. વેરી એન્કરેજિંગ, વેરી ઇન્સ્પાયરિંગ. આઈ એપ્રિશિએટ. થેન્ક યુ. દૂર દૂરથી લોકો જોડાય છે. યુએસએથી જોડાય છે, યુકેથી જોડાય છે, કેનેડાથી પણ જોડાય છે, મુંબઈથી જોડાય છે, દુબઈ યુએથી જોડાય છે, ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી લોકો જોડાય છે. આઈ એપ્રિશિએટ. પ્રેઝ ગોડ ફોર ધેટ. થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક યુ ફોર કોમેન્ટિંગ વેરી ક્રિએટિવ એન્ડ કન્સ્ટ્રક્ટિવ સજેશન્સ. આઈ એપ્રિશિએટ. પણ આજે સાથે મળીને જ્યારે શીખી રહ્યા છે ત્યારે પ્રભુ મને અને તમને, આપણા સર્વને એની કૃપા આપે, એની આશીષ આપે, એવા સચેત કરે, એવા જાગૃત કરે, એવી મેચ્યોરિટી આપે, એવી અન્ડરસ્ટેન્ડિંગ આપે કે હું અને તમે બાકીની જીવનયાત્રામાં સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ કલ્ચરથી દૂર રહીએ અને નેહેમ્યાવાડીમાં બાંધકામની સેવામાં જોડાઈ જઈએ. પ્રભુ એમ કરવાને માટે મને અને તમને એની સહાય અને એનું સામર્થ્ય પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગમાં અમારા જીવન, પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારા વચનોને સમજવાના માટે તમારી કૃપા આપી, સહાય તથા મદદ કરી તમારો આભાર માનીએ છીએ. તમે અમારા જીવનની બધી જ માહિતીથી માહિતગાર છો, વાકેફ છો. તમારો આભાર માનીએ છીએ. અમારા વલણો અને અમારી વર્તણૂકોથી પણ તમે માહિતગાર છો, અમારા આચરણોથી પણ તમે માહિતગાર છો. થેન્ક યુ લોર્ડ. જેવા છે તેવા આજે અમે તમારી પાસે આવીએ છીએ. નવેસરથી અમારા જીવનોનું તમને સમર્પણ કરીએ છીએ. તમારી કૃપા આપો, તમારી આશીષ આપો. બાકીની જીવનયાત્રામાં હકારાત્મક અભિગમ સાથે જીવનનું નવેસરથી સમર્પણ કરીને બાકીનું જીવન ગુજારી શકીએ એ માટેની આશીષ તમે અમને આપજો. સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ જેવા લોકોથી તમે અમને દૂર રાખજો. એમનો પડછાયો પણ અમારા પર ન પડે એવી આશીષ અમને આપો કે જેથી કરીને અમે આનંદ અને ઉલ્લાસ સાથે અમારું જીવન વિતાવી શકીએ અને અમારા જીવન, અમારા વિચારો, અમારા વલણો, અમારા વાક્યો, અમારી રજૂઆતો, અમારા વર્તણૂકો અને વ્યવહારો દ્વારા અમે લોકોના જીવનોના બાંધકામમાં અમારું શ્રેષ્ઠ યોગદાન આપી શકીએ. પછી એ વ્યક્તિ હોય, કુટુંબ હોય, મંડળી હોય, ડાયોસિસ હોય કે સમાજ હોય. સાનબાલાટ, ટોબિયો અને ગેશેમ જેવા લોકોના દુષ્કૃત્યોની અંદર જો અમે એક યા બીજા કારણોસર જો અત્યાર સુધી જોડાયેલા છે અમે, તો એમાંથી બહાર આવવા માટે તમારી કૃપા અમારા પર જાહેર કરો. તમારી આશીષ અમને આપવાનું ચાલુ રાખજો. અમારા પાપોની તમે અમને માફી કરશો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભારું. સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારે ઈસુ છે વાલામાં વાલું, સગુમારું સર્વ હું તેને જભાડું.
નથી કોને સાથી સહોદર એવો મળ્યો મને ઈસુ મસીહા જ જેવો નથી કોનો પ્રેમ અજાયબ એવો નથી કોનો પ્રેમ અજાયબ એવો નિહાળું અખંડિત દેહમાં જેવો સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જભાળું दुखे सुखे पास पास रहनारो विपत्ति मां हिम्मत साय देनारो माठी वेड़ा आश्रय एक मारो माठी वेड़ा आश्रय एक मारो वीरो मारी वारे सदा चढ़नारो सगु मारे ईसु छे वालाમાં વાલું સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જભાળું જેને પ્રભુ ઈસુ જ એક સગું છે તેને જગમાં ઓછું કશું પણ શું છે કાજે બધું વિશ્વ આ તો તે હનું છે કાજે બધું વિશ્વ આ તો તે હનું છે સગું તે વિના સહુ વ્યર્થ બધું છે સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જભાળું ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ તરે આ ભવ સાગર તે જન સદાઈ મળે ને શાશ્વત જીવન ભાઈ મળે એને શાશ્વત જીવન ભાઈ મળે સાથ સ્વર્ગ નહીં એ નવાઈ સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારે ઈસુ છે વાલામાં વાલું સગું મારું સર્વ હું તેને જભાળું છે મારો નક્કી આવાજ મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત મુક્તિને માટે ખંડ્યો અને જન્માવ્યો ધોયો
વાર્તા પૂરો છે હર્ષ તેથી જોઉં છું ગૌરવી દર્શ આકાશથી દૂતો લાવે સંદેશ કૃપાને પ્રીતિ તણા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સ્તુતિ કરું છું મારી વાર્તા એ જ મારું ગીત રાધાની સ્તુતિ કરું છું અધીનતા પૂરો આરામ ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજર આસમાન દેવગુણથી ભરપૂર સ્નેહ બંદીવા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની